જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો। હિમાંશુ સથવારા 2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો। હોટેલના વ્યવસાયમાં સર્ટિફિકેટ માટે લાંચ માંગી હતી। તો આપને જણાવી દઈએ કે વધુ એક લાંચો કર્મચારી ઝડપાયો છે। અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી દક્ષિણ પશ્ચિમ ઝોનનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। હિમાંશુ સથવારા નામનો આ વ્યક્તિ કે જે 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં તમે આ લાંચિયા કર્મચારીને જોઈ શકો છો। હિમાંશુ સથવારા કે જેને 2000 રૂપિયાની લાંચ માંગી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, વધુ એક લાંચો કર્મચારી ઝડપાયો। હિમાંશુ સથવારા નામનો જુનિયર ક્લાર્કે 2000ની લાંચ માંગી હતી। શું મામલો? વત્સલને વાત કરવામાં આવે તો ગુજરાત એસીબીની જે છે ટેપ હતી, ટેપની અંદર 2 લાંચિયાઓ જે છે પકડવામાં આવેલા છે। એક લાંચિયા અધિકારી જે છે જે જુનિયર ક્લાર્કની કક્ષા ઉપર પોતાની કામગીરી અત્યારે કરી રહ્યા છે અને સાથે તે ખાનગી વ્યક્તિ છે। રેસ્ટોરન્ટના માલિક દ્વારા સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું, જેના બદલામાં 2000ની લાંચ માંગવામાં આવી હતી, જેને લઈને ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી અને બંને લાંચિયાને કોર્પોરેશનની કચેરીની બહાર જ છે રંગે હાથે લાંચ લેતા અત્યારે ઝડપી પાડ્યા છે। બિલકુલ ઉદય, માહિતી બદલ આભાર।